શાસન પરિક્રમણ ભગવાન માણસ કમલાશ્રી ચરણોમાં મારા તમારા ભાવ પૂરો કરો. જીવના હૃદયમાં છે ભાવોની ભવ્યતા, મનમાં છે મૈત્રીની મધુરતા, દિલમાં છે દર્શનની દિવ્યતા, તનમાં છે તપની તેજસ્વીતા, એવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવાન દેવમ ગુરુની મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ પૂરો. એક રામાયણનું દ્રષ્ટાંત છે. રામાયણની અંદર જ્યારે યુદ્ધનો સમય હતો, એક બાજુ રાવણ છે અને બીજી તરફ રામ છે. અને રાવણના દીકરાનું નામ હતું મેઘનાદ. મેઘનાદ જ્યારે યુદ્ધના મેદાનની અંદર આવે છે, એની પાસે પણ એટલી જ તાકાત હતી, એની પાસે પણ એવા જ શસ્ત્રો હતા. અને જ્યારે યુદ્ધના મેદાનની અંદર ઉતરે છે અને એક શસ્ત્રમાંથી અસ્ત્ર એવું નીકાળે છે, અને અસ્ત્ર એવું હોય કે એક વખત નીકળ્યા પછી એનું રિઝલ્ટ આપ્યા વગર રહે નહીં, એમ કામ કર્યા વગર રહે નહીં. અને આ બાજુ જેવું અંદરથી અસ્ત્ર નીકળ્યું અને લક્ષ્મણને શું થઈ ગયું, લાગ્યું. અને જેવું લક્ષ્મણ ઉપર આવ્યું અને ત્યાં ને ત્યાં લક્ષ્મણ એ મૂર્છિત બની જાય. જેવા મૂર્છિત બને છે, આખી રામ સેના એ બધા ચિંતિત થઈ જાય છે. એક બાજુ હનુમાનજી હોય છે, એક બાજુ રામ હોય છે, એક બાજુ સુગ્રીવ હોય છે, એક બાજુ જામવાન હોય છે. આદિ બધા જ યુદ્ધના મેદાનની અંદર ઉભેલા છે. અને આ બાજુ અચાનક જ એ અસ્ત્ર આવતા એ લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા, બધા ચિંતિત થઈ ગયા, વિચારમાં પડી ગયા. 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, અડધો કલાક થઈ, પણ આ બાજુ લક્ષ્મણ ભાનમાં ન આવે. રામ વિચાર કરે છે કે જો લક્ષ્મણ ન હોય તો યુદ્ધનો કોઈ અર્થ નથી. જો લક્ષ્મણને સારું ન થાય તો મારે કઈ યુદ્ધ કરવું જ નથી. આ બાજુ હનુમાનજી હિંમત આપે છે કે તમે શાંતિ રાખો પ્રભુ. દરેક જગ્યાએ, દરેક સ્થાનની અંદર, દરેક સમયે કોઈને કોઈ માર્ગ તો મળી જશે. અને હનુમાનજી એ સમયે લંકાની અંદર ગયા અને લંકાની અંદર જઈ સુસેન નામના વૈદ્ય હતા. સુસેન નામના વૈદ્યને હનુમાનજી લઈ અને અહીંયા આવે છે. જે સ્થાન પર લક્ષ્મણજી મૂર્છિત હતા ત્યાં પહોંચ્યા અને આ બાજુ સુસેન વૈદ્ય હાથમાં હાથ લીધો અને નાડીને તપાસી. અને તપાસ્યા પછી સુસેન નામના વૈદ્ય કહી રહ્યા છે કે લક્ષ્મણજી ત્યારે જ ભાનમાં આવશે જ્યારે એમને સંજીવની મળશે. શું મળશે? સંજીવની. એ સંજીવની રૂપી ઔષધ મળશે અને એ ઔષધ આપ્યા પછી આ લક્ષ્મણજી ભાનમાં આવશે, બાકી કોઈ શક્યતા નથી. હવે એ સમય બધાના મુખ ઉપર આનંદ આવ્યો, ચાલો બચી તો જશે. એક આશાનું કિરણ મળ્યું. અને ફરી પાછું સુસેન વૈદ્ય કીધું કે અત્યારે આપણે બેઠા છીએ લંકામાં અને આ જે સંજીવની નામની વનસ્પતિ છે ને એ ઉત્તર ભારતની અંદર આવેલી છે. ઉત્તર ભારતની અંદર આવેલી છે અને એ પર્વતોની અંદર આ સંજીવની એ ઔષધિ રૂપી વૃક્ષ રહેલા છે. એમાંથી સંજીવની લાવવાની છે. અને હા, એનો એક નિયમ છે, કાલ સવારે સૂર્યોદય થાય ને એ પહેલા સંજીવની મળી જવી જોઈએ. અને જો સૂર્ય ઉદય થઈ ગયો અને ફરી પાછી સંજીવની કામ લાગશે. હનુમાનજીના આંખની અંદર ચમક આવી. એને પ્રભુને કીધું કે તમે મને આશીર્વાદ આપો, તમે મારા ઉપર એવી કૃપા વરસાવો, તમે મારી સાથે અને માથે છો, હું જાઉં છું અને હમણાં સંજીવની લઈને આવી જઈશ. લગભગ આ બધાએ જોયું હશે. અને આ બાજુ એ ઉત્તર ભારતની અંદર જ્યાં પર્વતો રહેલા હતા તે હનુમાનજી ગયા. અત્યાર સુધી એક જ ખબર હતી કે મારે સંજીવની લાવવાની છે, એ સંજીવનીનું વૃક્ષ મારે લાવવાનું છે. અને પર્વત ઉપર ગયા પછી ખબર પડી કે આમાંથી સંજીવની કઈ એટલા બધા વૃક્ષો હતા. અત્યાર સુધી એક જ વાત ખબર હતી કે મારે સંજીવની લાવવાની છે, એટલે એને એમ કે ત્યાં એક જ સંજીવની હશે, પણ ત્યાં તો કેટલા બધા. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. હવે આમાંથી કઈ સંજીવની હશે, કઈ મારા પ્રભુને કામ લાગશે, આમાંથી સુસેન વૈદ્ય કઈ કીધી છે
હવે મનની અંદર વિચાર આવ્યા કે આમાંથી આપણે કઈ ખબર પડે, એટલે શું કર્યું? આખો પહાડ લઈ લીધો. અને કદાચ એ પિક્ચર ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે, ઘણી બધી જગ્યાએ આપણે પોસ્ટર જોયું હશે કે આખો પહાડ એ હાથની અંદર લઈ લીધો. અને આ બાજુ એ સૂર્ય ઉદય પહેલા હનુમાનજી એ સ્થાન પર પહોંચી ગયા. જોજો, એ સ્થાનથી અહીંયા પહોંચતા પહોંચતા અને જતી વખતે પણ રસ્તાની અંદર કેટલી બધી તકલીફો આવી, કેટલી બધી અડચણો આવી, કેટલી બધી મુશ્કેલીઓ આવી. પણ જોજો, પ્રભુ સાથે હોય ને તો પછી કાંઈ તકલીફ, એ ગુરુના આશીર્વાદ, એ પરમાત્માના આશીર્વાદ હોય તો પછી કોઈ જ તકલીફ પડતી નથી. અને આ બાજુ આખો પર્વત લઈને આવ્યા, સુસેણ વધ, આખે રામ સેના બધા વિચાર કરે છે કે હનુમાનજી શું લઈને આવે છે. આખો પર્વત લઈ અને આવ્યા અને આ બધું સુસેણ વૈદ કહી રહ્યા છે, અને હનુમાનજી તમે આ શું કર્યું? તો કે તમે સંજીવની કીધી હતી, પણ આમાંથી સંજીવની કઈ મને કેમ ખબર પડે? તમે શોધી લો આમાંથી કઈ જગ્યાએ સંજીવની છે. અને આ બાજુએ પર્વત ઉપર ચડી અને સુસેણ વૈદે સંજીવની લઈ લીધી અને સંજીવનીને ખરલની અંદર શું કર્યું? લસોટી. અને લસોટ્યા પછી એનું લિક્વિડ બનાવી, એનું પ્રવાહી બનાવી અને આ બાજુ લક્ષ્મણને આપવામાં આવી. અને જેવી આપી અને તરત જ લક્ષ્મણજી જે મૂર્છિત થઈ ગયા હતા ને એ તરત જ આળસ મળી અને ઉભા થયા. આ તો એક નાનકડું દ્રષ્ટાંત છે, પણ આ જ દ્રષ્ટાંત દ્વારા આપણા જીવનની અંદર આપણે વિચાર કરીએ કે આપણા જીવનની અંદર પણ આ 4 મહિના માટે એ સુસેણ નામના જે વૈદ હતા ને એમ ગુરુ ભગવાન તો અત્યારે પધારે. એ ઔષધ રૂપી એટલે કે પરમાત્માની વાણી લઈને આવ્યા છે. અને આ વાણી દ્વારા એ જીવાત્માના જીવનની અંદર જે આળસ છે, જે પ્રમાદ છે, હજુ જીવાત્મા ઊંઘમાં છે, એના દ્વારા પરમાત્માની વાણી દ્વારા આપણે જાગવાનું કામ કરવાનું. સમયે જાગીએ ને તો કામનું, બાકી કઈ કામ નહીં. સમયે સમજણ આવે ને તો કામ નહીં, અને સમય વયો જાય ને પછી પણ કઈ કામ લાગે. એવું કહેવત છે કે 20 વાન 16 તાન આવે તો નતર પછી સમય ઉઠવાનું છે. એ ઋષિ મુનિઓ પહેલાના વખતની અંદર મેં ગઈકાલે પણ કીધું હતું કે બ્રહ્મ મુહૂર્તની અંદર 3:30-4 વાગે ઉઠતા. એ સાધક આત્મા એ પ્રતિક્રમણ કરવા માટે થઈ, એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે થઈ કોક 6 વાગે ઉઠતા હશે. કોઈ વ્યક્તિ એ ધર્મને સમજનારો હશે એ સૂર્યોદય પહેલા કદાચ 7 વાગે ઉઠતો હશે. કદાચ સ્કૂલની અંદર જતું બાળક એ કદાચ 7:30 વાગે ઉઠતું હશે. કોઈ બિઝનેસમેન વ્યક્તિ હશે તો કદાચ 9 વાગે ઉઠતું હશે, અને કોઈ ભોગી વ્યક્તિ હશે ને કદાચ 11 વાગે ઉઠતું. બધા ઉઠે તો છે જ, બધા ઉઠે છે, દરેક વ્યક્તિ ઉઠે છે. એ સાધુ પણ ઉઠે છે, એ ઋષિ મુનિઓ પણ ઉઠે છે, એક સાધક આત્મા પણ ઉઠે છે, એક ઉપાસક આત્મા પણ ઉઠે છે, એક સ્ટુડન્ટ પણ ઉઠે છે, એક બિઝનેસમેન પણ ઉઠે છે, એક ભોગી પણ ઉઠે છે. પણ ઉઠે છે ક્યારે? સમયે ઉઠે ને એ કામ, અને બાકી પછી સમયે શાન આવી જાય ને, સમયે સમજણ આવે ને તો કામ નહીં, અને બાકી કઈ કામ નહીં. એક કુકરની અંદર જયારે તમે રસોઈ બનાવો ને અને એની અંદર તમે પાણી નાખો, જો સમજણ, એમાં પણ સમજણ હોય કે અત્યારે મારે આની અંદર શું બનાવવું છે, આની અંદર કઠોળ છે, આની અંદર દાળ છે, આની અંદર ભાત છે, આની અંદર ખીચડી છે, શું છે એના પ્રમાણે તમે પાણી મૂકશો અંદર. અને બહેનોને ખબર હોય આમાં કેટલી સીટી મારવાની, 1 સીટી, 2 સીટી, 3 સીટી, એનો પણ સમય હોય. અને જો સમય વયો જાય શું થઈ જાય? બળી જાય, ક્યારે કુકર ફાટી જાય. વિચાર કરો. એટલે કે સમજણ, એની અંદર પણ તમને સમજણ છે કે પાણી કેટલું જોઈએ, અને એની અંદર પણ તમને સમજણ છે કે કેટલા સમય માટે મારે રાખવાનું છે. કોઈની 80 વર્ષની ઉંમર હોય, કોઈની 85 વર્ષ, કોઈની 90 વર્ષની ઉંમર હોય, અને પછી કે હવે માસતીજી હવે એમ થાય છે સંસારમાં કાંઈ નથી, કઈ સમય વયો ગયો, ટાઈમ વયો ગયો. યાદ રાખજો, મેકઅપના સમયની અંદર ધર્મ આરાધના કરી લો, ચેકઅપના સમયે કાંઈ થશે નહીં. મેકઅપના સમયે ધર્મ આરાધના કરી લો, પછી ચેકઅપ કરાવવાનું થશે ને પછી કાંઈ થશે. મેકઅપનો સમય એટલે કેવું? અત્યારે તમે બધા સ્વસ્થ છો, અત્યારે તમે બધા એકદમ હેલ્ધી છો, અત્યારે તમે બધા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ છે તો કે નથી. એટલે અત્યારે આપણે બધા એટલે મેકઅપના સમયની અંદર એટલે કે અત્યારે આપણે ધારીએ ને કરી શકીએ. યુવાન અવસ્થા એક જ એવી અવસ્થા છે કે જીવાત્મા જ્યારે ધારે ને ત્યારે એ કાર્ય કરી શકે.
તમે ધંધો પણ કરી શકો, તમે ધર્મ પણ કરી શકો, તમે ધર્મની દલાલી પણ કરી શકો, તમે સાધના આરાધના પણ કરી શકો, તમે પરમાત્માની વાણીને એકબીજાને શ્રવણ કરવા માટેની તક પણ આપી શકો. યુવાન અવસ્થા એક જ એવી છે, અને પછી જેમ જેમ ઉંમર વધતી જાય ને એટલે પાંચ ઇન્દ્રિયો છે ને એ ધીરે ધીરે નબળી પડતી જાય. નવી ગાડી લીધી હોય અને ગાડીને 1 વર્ષ થાય, 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, 8 વર્ષ થાય, 10 વર્ષ થાય, પછી સ્પેર પાર્ટ કઈ ઘસાય કે ન ઘસાય? એની અંદર સર્વિસ માંગે કે ન માંગે? એની અંદર પણ સર્વિસ માંગે છે. અને 10, 12, 15, 20 વર્ષે એ ધીરે ધીરે થતા એ કાર્ય કરતું પણ શું થઈ જાય? એવું થઈ જાય. પેલા છે ને એવરેજ કદાચ 100 ની આપતું હોય, પછી 60 ની એવરેજ આવે, પછી 20 ની આવે, પછી 10 ની છેલ્લે આવી જાય. એમ શરીરની પણ એક એવરેજ હોય. કે યુવાન અવસ્થાની અંદર એ 15 વર્ષ, એ 20 વર્ષ, એ 25 વર્ષ, એ 30 વર્ષ, એ 40 વર્ષ, 50 વર્ષે જે કામ કરે ને એ આ શરીર પછી 70 કે 80 વર્ષે એવું કામ કરે. આ બધા કરે. એટલે સમય આપણી પાસે છે ને બહુ થોડો છે. સમય આપણી પાસે બહુ થોડો છે અને એ સમજણ દ્વારા આ ભવની અંદર કામ કરવાનું છે. મેકઅપના સમયે ધર્મ આરાધના કરી લો અને પછી ડોક્ટર કહેશે ને કે હવે એવું લાગે છે કે થોડા બ્લડ ટેસ્ટ કરાવી લો, હવે એવું લાગે છે એક જરાક બાયોપ્સીનો રિપોર્ટ કરાવી લો ને, હવે એવું લાગે છે કે MRI કરાવી લો ને, હવે એવું લાગે છે કે CT સ્કેન કરાવી લો ને. ત્યારે ઉપાશ્રય ગમે? સાચું કહે. કોઈને કીધું કે ભાઈ બાયોપ્સી કરાવવાની કાલ તમને, તો ઉપાશ્રયમાં જીવ લાગે? સાચું કહો, લાગે? લાગે? ક્યાં જીવ હોય? વિચાર કરો. એ સામાયિક સૂજે, એ ધર્મ આરાધના ગમે, એ નવકારની માળા ગમે, ન ગમે. એમ થાય કે કાલ રિપોર્ટની અંદર શું આવશે, અને રિપોર્ટની અંદર આવ્યા પછી ડોક્ટર શું પ્રોસિજર કરશે, આગળ જતા કેમ થશે, કેટલી મેડિસિન લેવી પડશે, કેટલા કીમો લેવા પડશે, કેટલી થેરાપીઓ મારે કરવી પડશે. એક જ યાદ રાખજો, એક જ સમય છે. અને સમય વ્યક્તિ સમજી જાય ને તો જ કામનું છે. અને જો સમય જાય ને પછી બધું નકામું છે. હવે 80 ને 90 વર્ષે કે માસરી મને ધામધૂમથી દીક્ષા આપો થાય, પછી નાચી શકે ભાઈ? વિચાર કરો. એ વરઘોડામાં બેહી શકે? વિચાર કરો. વર્ષીદાન કરીએ કે હાથે ન ઊંચો થાય? એ વર્ષીદાનની વાત નથી, એ વરઘોડાની અંદર બેસવાની વાત નથી. મારે તમને વાત એ કરવી છે કે એ સમયે જ્યારે એનું સામર્થ્ય હોય, એ સમયે એની જે શક્તિ હોય, એ ધીરે ધીરે કરતા એ 5 ઇન્દ્રિયો ધીરે ધીરે કરતા નબળી પડી જાય ને, અને પછી શું થાય? પછી આરાધના ન થાય. જો એવી સાધના ન થાય તો જો આ શરીર 20 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા જેટલું કામ કરતું એટલું કરે છે કામ? કરે છે કામ? એ 40 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા જે બુદ્ધિ હતી, જે સમજણ શક્તિ હતી, તમે એક વખત બાય હાર્ટ કરો ને તરત જ તમને યાદ રહી જાય. અને ધીરે ધીરે કરતા શું થતું ગયું? નબળું પડતું જાય છે કે નથી? એટલે મારે તમને એટલું જ કેવું છે કે સુસેણ વૈદ જેમ સંજીવની દવા બતાવે છે ને, સુસેણ વૈદ જેમ સંજીવની દવા બતાવે છે ને, એમ ગુરુ ભગવંતો પણ આપણને પરમાત્માની વાણી એક એક બતાવે છે. એક એક શાસ્ત્રોના રહસ્યો બતાવે છે. અને રહસ્યો જો એ સમય સમજાઈ જાય ને તો કામનું. એ વૈરાગ્ય છે ને એ પણ સમય આવે ને તો કામનું. અને પછી છેલ્લા સમય આવે તો શું કરવાનું? હવે છેલ્લે કાને સંભળાતું ન હોય અને કોકને કહે ભાઈ સ્વાધ્યાય કરાવો, અત્યાર સુધી તો બાયહાટ કર્યું નથી, હવે કાને સંભળાતું નથી, હવે કેમ થાય? હવે છેલ્લા સમય કદાચ આંખે ઓછું દેખાતું હોય અને છેલ્લે એમ થાય કે સાધુ સંતોના મારે દર્શન કરવા છે, અને છેલ્લે દર્શન થઈ શકે ના થઈ શકે. એ છેલ્લા સમય એ પગ ચાલતા ન હોય અને એમ થાય કે મારે સ્થાનકની અંદર જવું છે, મારે મંદિરની અંદર જવું છે, મારે ઉપાશ્રયની અંદર જવું, જઈ શકે? પગ જ ન ચાલતા. છેલ્લા સમય એમ થાય કે લાવ પરમાત્માએ જે નવકાર મંત્ર બતાવ્યા છે ને, લાવ હું બોલી લઉં, લાવ થોડો સ્વાધ્યાય કરી લઉં. એ છેલ્લા સમય એમ થાય. પણ છેલ્લે છે ને શું થઈ ગયું? ભાષા વર્ગણાના પૂતગલો ખલાસ થઈ ગયા હોય અને બોલી ન શકતા હોય, અને પછી શું કરવાનું? જો સમયસર વરસાદ આવે ને તો કામનો, અને બાકી વરસાદ પણ ન કામ. એ સમયસર તમે ધંધો કરો અને ધંધા કર્યા પછી એ પૈસા મળે ને તો કામના. આખી જિંદગી મહેનત કરીને છેલ્લે કે માસરી 80 વર્ષે લોટરી લઈ ગઈ, અત્યાર સુધી આખી જિંદગી કાંઈ મેળત ન પડી, છેલ્લે શું કરવાનું? સમયે જે મળે એ કામનું. અને એક વખત સમય વયો જાય પછી શું કરવાનું? બધાનો એક સમય હોય, યાદ રાખજો. અત્યારના યંગ જનરેશનને સમયની કોઈ કિંમત જ નથી, સમયની કોઈ વેલ્યુએશન જ નથી.
કે ટાઈમ શું છે. એક વખત હાથમાંથી જાય એ ફરી પાછો ક્યારેય નથી આવતો. અને શાસ્ત્રકાર ભગવંતો એ કથાકારો કહી રહ્યા છે કે એક પલકારાની અંદર, એક આંખના પલકારાની અંદર અસંખ્યાતો સમય જાય. જેમ સમય જાય એમ જુવાની આવે કે વૃદ્ધાવસ્થા આવતી જાય. જેમ જેમ સમય પસાર થતો જાય એમ એમ ધીરે 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 કરતા કરતા એ વૃદ્ધાવસ્થા આવે. અને એ આવ્યા પછી જે જીવાત્મા ધારે ને એ ન કરી શકે, જે જીવાત્મા વિચારે ને એ ન કરી શકે, જે જીવાત્મા તપ પેલા કરતા હોય એ ન કરી શકે, જે સાધના અને આરાધના કરતા હોય ને એ કરવું શું થઈ જાય? મુશ્કેલ થઈ જાય. 2 વર્ષ પહેલા બોરીવલીની અંદર ચાતુર્માસ, એક ઘરે અચાનક અમે ગોચરી ગયા અને દરવાજો તો ખુલ્લો હતો અને સોફા ઉપર 95 વર્ષના માડી બેઠા હતા. કેટલા વર્ષ? 95. અને હાથની અંદર મોબાઈલ. અમે અંદર ગયા, સુસ્તા છો ધર્મલાભ કીધું તો પણ એમનું ધ્યાન નહીં. અંદર ગયા અને ગયા પછી એમના ઘરની અંદર જે પણ વ્યક્તિ હતા એમને ગોચરી આદિ ઓરાવ્યું. એ રસોડાની કિચનમાંથી અમે બહાર આવ્યા તો એ બાસ એમાં હતા. પછી નજીક આવીને કીધું કે બા ધર્મલાભ કેમ? એટલે તમે આવી ગયા માસી, ખબર જ ન રહી. કે તમે કેટલા વ્યસ્ત છો, તમે કેટલા બિઝી છો, તમારું ધ્યાન શેમાં છે? મોબાઈલની અંદર. 5 મિનિટ થઈ ગઈ, હું અંદર આવી, અંદરથી મેં ગોચરી લીધી, માંગલિક કીધું, છતાં તમને કઈ ખબર? એ તમે શું કરો છો મોબાઈલની અંદર? કે હમણાં નવું ફેસબુક ખોલ્યું છે ને. એટલે મને એમ થયું કે જેટલા ફોલોવર્સ વધે ને એટલા વધારી. 95 વર્ષની ઉંમરે પણ જીવાત્માને હજુ વૈરાગ્ય નથી આવતો, હજુ ધર્મ આરાધના એને સૂચતી જ નથી. જો પેલા કઈક કરેલું હોય ને તો છેલ્લે યાદ આવે. પેલા કઈક કરેલું હોય તો છેલ્લે યાદ આવે. જો પેલા કઈ કર્યું જ ન હોય. તમારું બાળક સ્કૂલની અંદર 10 મહિના ભણે, એ પહેલા દિવસે ક્લાસમાં ન ગયો હોય, બીજે દિવસે ન ગયો, ત્રીજે દિવસે ન ગયો, એ કઈ ક્લાસ એટેન્ડ ન કર્યા હોય, એ કઈ ટીચરનું લેક્ચર સાંભળ્યું ન હોય અને છેલ્લે એક્ઝામ દેવા માટે બેસે, એને પેપરમાં આવડે. સાચું કહેજો. એક સ્કૂલના સ્ટુડન્ટે પણ 10 મહિના સુધી એ ક્લાસ અટેન્ડ કરવા પડે, એ ટીચરના લેક્ચરને સાંભળવા પડે. એ સાંભળ્યું એટલું જ નહીં, એને ઘરે આવી અને ફરી પાછું એને લર્ન કરવું પડે. અને આ તો પરમાત્માનો માર્ગ છે. એ 95 વર્ષના માડી હજુ એને ફેસબુક સૂજે છે, હજુ એને મોબાઈલ સૂજે છે, હજુ એને ફોલોવર્સને વધારવા છે. મેં કીધું આટલું 95 વર્ષ થઈ ગયા બા, હજુ આની અંદર એ કે આમ તો આમ મને કાંઈ આમ રસ તો છે જ નહીં. મેં કીધું હાલો ને દીક્ષા લઈ લો ને. મેં કીધું શું? મેં કીધું હાલો ને દીક્ષા લઈ લો. એ કે નાના માસી હજુ પાણીપુરી ખાવાની ઈચ્છા જાય. મેં કીધું બા મોઢામાં એ કઈ દાંત તો છે નહીં. કે કાંઈ વાંધો નહીં, આજે સાંજે જ પાણીપુરી અને એ મિક્સચરમાં ક્રશ કરી પણ ખાવી તો પાણીપુરી. જેમ જેમ ઉંમર વધતી જાય ને, ભલે તમે સંસારની અંદર હોય, ભલે તમે સમાજની અંદર હોય, ભલે તમે કોઈ કાર્યકર્તા તરીકે હોય, જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ તમારા વર્તનની અંદર, તમારા વિચારોની અંદર, તમારી વૃત્તિની અંદર, તમારી પ્રવૃત્તિની અંદર ધીરે ધીરે સંયમ આવી જ જાય. આવો જ જોઈએ. અને ન આવે ને તો અત્યાર સુધી કરેલું 50, 60, 70 વર્ષ થાય ને એટલે કોઈ કે હાલો ભાઈ બહાર ફરવા, તો કે હવે ઘણું ફર્યા, હવે નથી ફરવા. કોઈ કે હાલો હોટેલની અંદર અને તરત જ તૈયાર થઈ જાય આ બાજુ દાદા હાલો હું પણ હોટલની અંદર. અરે એ સમય એમ થાય ભાઈ અત્યાર સુધી હોટલ, અત્યાર સુધી ફર્યા, અત્યાર સુધી બહારનું ખાધું, હવે તો મારે આ બધું કઈ કરવા. ઘણા કમ્પ્લેન કરે કે માથે ચોવિયાર કરવો છે, પણ કેવી રીતે ચોવિયાર કરીએ? ઘરની અંદર વેળા થતી જ નથી ને. ઘરની અંદર વેળા થતી નથી, ચોવિયાર કરવો છે કેવી રીતે કરીએ? કદાચ ઘરે બોલીએ તો ફરી પાછું અસમાધિ. ડોક્ટર કહે કે તમારે પાચન થતું નથી, તમારી પાચન શક્તિ નબળી છે, તમારે સાંજના સમયે ચા ને ખાખરો ખાઓ, વધારે કઈ વાપરવું નહીં. તો આપણે વાપરી લઈએ કે ન વાપરીએ? અને આ બાજુ જો ચોવિયારની ભાવના થતી હોય, આ બાજુ જો ચોવિયારની પ્રેરણા મળતી હોય, આ બાજુ જો ચોવિયારની ઈચ્છા થતી હોય કે બસ આટલા ઉંમર, આટલા વર્ષો થઈ ગયા અને હવે મારે કઈક કરવું છે, તો છેલ્લે ખાખરો અને ચા થાય કે રોજ હોય માત્ર 1 આધ 2 દી હોય તો હાલે. હવે રોજે રોજ થોડા મેળ પડે. રોજ નહીં મળે ખાતે, રોજ નહીં મળે. બે દી ખાશે એટલે બહુ નથી જશે કે રોજ ખાય છે, બે દી ખાવાના જ બસ. બોલો પેલા બે દી ખાશે એટલે ઓટોમેટિક અમને જાય છે. સમજે? જે વ્યક્તિ જાગે છે ને એને બધા માર્ગ મળી જાય છે, પણ જાગવું પડે.
જે વ્યક્તિને સમજણ આવે છે, જેવી સમજણ આવે ને એટલે બધા દ્વાર ખુલી જાય છે. એ સંયમના ઘરની અંદર એ પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં લાવવા માટે એ પોતે જાગવું પડે છે. બીજા જાગે ને તો કઈ એ 95 વર્ષના માડી કે હજુ પાણીપુરી ખાવી, મેં પાણીપુરી ખાઈને કાલે આવજો. મને કે ના છેલ્લું માત્ર એક દીકરાના લગ્ન થઈ જાય ને પછી બધું છોડી દીધું. ક્યાં સુધી હજી? કેટલા સમય સુધી? એક ભાઈ પેલા છે ને, પેલા તો દુકાનો હતી, અત્યારે તો બધા તમારા બધી ઓફિસ થઈ. પેલા તો થડા ઉપર બેસતા હતા, ગલ્લા ઉપર બેસતા હતા. કોઈ પણ ગ્રાહક આવે અને આમ બહાર પાટીઓ લગાડેલું હોય, અંદર નાનકડી એવી ગાદી હોય, આ બાજુ બધો બિઝનેસ નો સામાન રાખેલો હોય, એ જે પણ કરિયાણું હોય તો પણ ભલે જે ધંધો કરતા હોય એ બધા ગાદી ઉપર બેઠા હોય અને એમાં ભાઈ આખો દિવસ માળા કરે. હે કૃષ્ણ ભગવાન, હવે મને અહીંયાથી વૈકુંઠમાં લઈ જાઓ. આખો દી માળા ફેરવે, આખો દિવસ માળા ફેરવ્યા કરે. હે ભગવાન, હવે ક્યારે તમે મને લઈ જશો? હું આટલું તમારી ભક્તિ કરું છું, હું આટલું તમારું ધ્યાન કરું છું, આટલી જપ સાધના કરું છું, આખી જિંદગી મારે આ જ કરવાનું? હવે મને વૈકુંઠમાં લઈ જાઓ. ક્યાં લઈ જાઓ? એટલે વૈકુંઠમાં એટલે હવે મને સ્વર્ગમાં લઈ જાઓ. અને એક વખત નારદજી ભગવાને કીધું કે એક વખત તમે જરાક મનુષ્ય લોકમાં કાંટો મારતા હો, કોણ મને યાદ કરે છે? સાંભળી ગયા ને? તમે સાંભળ્યું કે નહીં? અને આ બાજુ આ થડા ઉપર બેઠેલા આ જે નામ લેતા હતા કે હવે મને વૈકુંઠમાં લઈ જાઓ, હે ભગવાન મને વૈકુંઠમાં લઈ જાઓ. અને નારદજી આવે કે હાલો, મને ભગવાને કીધું તમને લેવા મળતી કે ના, હજુ તો એમ નહીં કે તમે આવી ગયા કે હા હું આવી ગયો, કે તમે રોજ યાદ કરો છો, ભગવાને મને બસ તમારા માટે જ મોકલ્યો છે. તો કે હાલો તમે મારી સાથે, કે હમણાં એક કામ કરો, તમે 5 વર્ષ પછી આવો. એક 5 વર્ષ છે ને અમારા દીકરાને લગ્ન થઈ જાય ને, જેવા લગ્ન થાય અને હું ફરી પાછું યાદ કરું એટલે તમે આવી જજો. નારદજી કે કાંઈ વાંધો નહીં, 5 વર્ષ પછી કે એમાં શું હતું, આપણે ક્યાં આ બાજુ દિવસો પસાર થતા ગયા અને દીકરાના લગ્ન થઈ ગયા, બધું ઠેકાણે પડી ગયું. ફરી પાછી જે માળા ગણતા હતા એ જ માળા. હે કૃષ્ણ ભગવાન, હવે તમે મને ક્યારે વૈકુંઠ લઈ જશો? ફરી પાછા નારદજી 5 વર્ષ પછી આવે કે હાલો હવે ટાઈમ થઈ ગયો. તો બધા જ જાણો છે કે ભાઈ તમારી હજુ હમણાં જ દીકરાના લગ્ન થયા, તમે વિચાર તો કરો. નારદજી તમે આવ્યા બરાબર છે, તમારો આભાર માનું, તમે મને લેવા આવ્યા, તમે મારી કેટલી દરકાર કરો છો, તમને મારું કેટલું ધ્યાન રાખો છો. પણ હવે 1-2 વર્ષ જવા દો, દીકરાના ઘરે દીકરો થઈ જાય ને એટલે તરત હું યાદ કરું, તમે મને લઈ જશે. 1-2 વર્ષ પછી એવું થયું કે જે દાદા ગાદી ઉપર બેસતા હતા એની જગ્યાએ દીકરો બેસે છે. દાદા ક્યારેક વળી પાસે દુકાન આવે ને ફરી પાછું નામ તો ભગવાનનું એ જ લીધા કરે. અને થોડો સમય પસાર થયો અને ફરી પાછા 2 વર્ષ પછી પાછા આવ્યા નારદ અને કીધું કે ભાઈ હવે તમારો ટાઈમ, હવે તો ટાઈમ થઈ ગયો છે. અને દાદા કહે છે તમારી વાત સાચી, પણ હજુ જ્યાં સુધી કે ઘરવાળા જીવે છે ને ત્યાં સુધી મારે એનું ધ્યાન રાખવું પડે. હજુ મારો એમાં જીવ રહેલો છે, હું ગયો અને વળી પાછું આને હાચવે નહીં તો મારે શું કરવું? કે હવે તમે યાદ કરજો ત્યારે જ હું આવીશ, હવે એમને આવીશ નહીં. અને આ બાજુ એવું બન્યું અચાનક 2-3 વર્ષે આ બાજુ શ્રાવિકાજી પણ ગયા અને એના આઘાતની અંદર સાંભળજો, એના જ આઘાતની અંદર 2-3 દિવસમાં દાદા પણ વયા ગયા. અને ફરી પાછું 1-2 વર્ષ પછી ફરી પાછા નારદજી આવે કે લાવ જોતા હું હવે ભગત જાગ્યો છે કે નથી જાગ્યો. અને ત્યાં ગયા અને હવે જે સીટ ઉપર જે થડા ઉપર દાદા બેસતા હતા ત્યાં દાદાનો દીકરો, હવે બાજુમાં દાદા ને અહીંયા દાદા ને. અને પૂછ્યું એલા દીકરાને કે દાદા તો વયા ગયા કે 6 મહિના થઈ ગયા કે હું લેવા આવ્યો અને છતાંય ન આવ્યા અને અત્યારે દાદા વયા ગયા કે શું વાત કરો છો? કે નારદજીએ જોયું કે હજુ ગયા હોય એવું લાગતું નથી અને ચેક કર્યું કે એ જ દુકાનની અંદર એ જ કરિયાણાની દુકાન હતી અને એ દુકાનની અંદર એ દાદા બિલાડી રૂપે જન્મ થયો. ફરી પાછા દાદા જગાડવા આવ્યો, એ જ જીવને ફરી પાછું કીધું સાંભળજો કે હજુ અત્યાર સુધી તમે પરમાત્માનું નામ લીધું, એમની ભક્તિ કરી છે, હજુ સમય છે, ભલે તમે તિર્યંશની અંદર બિલાડી રૂપિયા હજુ તમને લઈ જાઓ. હવે દાદા કહે છે કે હમણાં નહીં, કે અહીંયા એટલા બધા ઉંદર થઈ ગયા છે ને કે દીકરાનું બધું ખાઈ જાય કે સમજાય છે તમને? કે હમણાં
હમણાં નહીં, વિચાર કરો કે જીવાત્માને કેટલો ટાઈમ મળે છે, જીવાત્માને એ જગાડવા માટે એ કેટલા બધા વૈરાગ્યના નિમિત્તો મળે છે, અને છતાંય ક્યારે જાગવાનું? કે સમયે જાગીએ ને તો કામનું છે, એ સમયે સમજણ આવે ને તો કામનું છે, એ સમયે ઉઠીએ ને તો કામનું છે, અને જો એક વખત સમય વયો જાય ને પછી કાંઈ જ નથી. આ 4 મહિના સુસેણ વૈદ બની અને સાધુ સંતો દરેક સ્થાન ઉપર પહોંચી ગયા. એ સંજીવની, એ પરમાત્માની સંજીવની લઈને આવ્યા છે. એ સંજીવની તમારા અલગ અલગ પ્રકારના દર્દોને મટાડનાર છે, મટાડી દેશે તમને. મોહ છે તો આ પરમાત્માની વાણી દ્વારા તમારો મોહ પણ શું થઈ જશે. એ કસાય છે, એ પરમાત્માની વાણી તમે સાંભળતા જશો ને એમ તમારો કસાય પણ કેવા થતા જશે, એ પાતળા પડતા જશે, એ શાંત થઈ જશે. તમારા જીવનની અંદર હજુ સંસાર પ્રત્યે રાગ છે ને, એ પરમાત્માની જેમ જેમ તમે વાણી સાંભળશો ને એ રાગ પણ તેની અંદર કન્વર્ટ થઈ જશે, વૈરાગ્યની અંદર. એટલે તો હું રોજ એક જ પ્રેરણા આપું છું, બીજું કઈ થાય કે ન થાય, પણ પ્રવચનમાં આવવાનું. પ્રવચન છે ને એ જીવાત્માને અલગ અલગ પ્રકારના એટલા બધા નિમિત્તો આપે છે, એટલા બધા નિમિત્તો આપે છે, અને ક્યારેક જીવાત્માનું ઉપાદાન તૈયાર હશે ને એટલે ફરી પાછું શું થઈ જશે, ફરી પાછું જાગી જશે. તિર્યંચના ભવની અંદર પણ એ જીવાત્માને નિમિત્ત મળે, એ તિર્યંચ જેવા તિર્યંચ પણ એ બદલાઈ જાય છે. કેટલા દાખલાઓ, કેટલા ઉદાહરણો, કેટલા બધા આપણે સાંભળ્યા છે, કેટલા બધા સમજ્યા છે. અરે મનુષ્ય ભવની અંદર જો ન જાગ્યા અને ફરું પાછું તિર્યંચ ભવની અંદર ગયા પછી એ જાગવું છે ને બહુ મુશ્કેલ છે, બહુ કઠિન છે. અને એવા સાધુ સંતોનો યોગ થયો, એ પ્રભુ કદાચ મહાવીર મળી ગયા, એ ચંડ કૌશિકના પુણ્ય હતા, એના જબરજસ્ત પુણ્યનો ઉદય હતો, એનું ઉપાદાન હતું, અને પ્રભુ એક નિમિત્ત મળ્યા, એક શબ્દ બોલ્યા ને એનું કામ થઈ ગયું. વિચાર કરો કે આપણું કામ ક્યારે થશે? પાંચમો આરો એક છેલ્લો જેવો છે કે અહીંયા આ નિમિત્ત છે, આ ઉપાદાન છે, આ પરમાત્માના શબ્દો છે, આ આગમો છે. યાદ રાખજો, આ લાસ્ટ ચાન્સ છે. હવે પછી આવો ચાન્સ મળવો ને, હવે પછી આવો યોગ થવો ને, આવા સદગુરુ મળવા ને, આવી પરમાત્માની વાણી મળવી ને, આવી જીવવાણીનું શ્રવણનો યોગ થવો ને, એ અતિ 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 કઠિન છે. બસ એક જ પ્રેરણા છે કે સમયે જાગી જવું, સમય ઉઠી જવું. ઉઠવાનું તો છે જ, તો સમય કેમ નહીં? કેટલા 8 વાગે ઘરે ઉઠતા હશે, કેટલા 9 વાગે ઉઠતા હશે, કોઈ 12 વાગે ઉઠતા હશે. 2-3 દિવસ પહેલા મેં બોચરી ગયા, બપોરે 12 વાગે માસી ચા લેશો દૂધ લેશો? મેં કીધું 12 વાગ્યા. અરે મને એ કે ભૂલાઈ ગયું માસી, હમણાં જ મેં ચા પાણી પીધા ને. બોલો વિચાર કરો, બપોરે જઈએ કે ખાખરા લેશો માસી? અરે મેં કીધું ભાઈ તું ટાઈમ તો જો, એ કે 11 વાગે તો ઉઠ્યા અમે. તો સાંજે એમને દાળ ભાત આપો ને તમે. વિચાર, તિર્યંચની લાઈફ અને આપણી લાઈફ, આ બે વચ્ચે કઈ અંતર હોય કે ન હોય? એક તિર્યંચ એટલે કે રસ્તામાં રખડતા એ જે પણ તિર્યંચ છે, એ કૂતરા છે, એ ગાય છે, એ તમે જે પણ જોઈ રહ્યા છો, એનું ટાઈમ ટેબલ ને આપણા ટાઈમ ટેબલમાં કઈ ફેર હોય કે ન હોય? એને જયારે મળે ને ત્યારે ખાય, એને જયારે યોગ થાય અને એને જે વસ્તુ મળે એ પ્રાપ્તિ કરે. અને આપણી પાસે તો મન છે, આપણી પાસે તાકાત છે, આપણી પાસે સમજણ છે, આપણે જે સમય જે કરવું હોય ને કરી શકીએ. નવકારસી નો ટાઈમ કેટલા વાગ્યાનો? કેટલા વાગે નવકારસી આવે? બરાબર, કે 7 વાગે આવે કે 7:15 વાગે? આ નવકારસી નો ટાઈમ છે. બપોરે જમવાનો તમારો ટાઈમ શું હોય? ભગવાને 10 વૈકાલિક સૂત્રની અંદર અમને કીધું કે કાલમ કાલે સમય રે, એટલે કે કાળના સમયે પણ, એટલે કે જે સમય હોય ને ત્યારે તમે નગરની અંદર જાઓ ને તો બોચરી મળે, નતર ન મળે. એટલે મારે પૂછી લેવું સારું કે બપોર કેટલા વાગે જમે. અમે રાજકોટની અંદર જઈએ ને, રાજકોટની અંદર વિચરણ કરીએ, ત્યાં તમે 11 વાગે 12 વાગે બોચરી માટે જાઓ તો કાંઈ ન મળે. વિચારો, એટલે સવારમાં 2-3 ભાખરી રોટલા ખાવા પડે, 2-9 વાગે આખો નાસ્તો કરો. આ સારું થી બોલે નગરમાં ચોમાસ, આ અમારું પુણ્ય, અમારું પુણ્ય છે. જ્યારે જે સમય હોય ને, ભગવાને અમને પણ એમ કીધું કે જ્યારે જે સમય હોય ને એ પ્રમાણે કામ કરવું ને, એ પણ સાધુની સમાચારી, એ પણ યોગ છે. તમે
તમે 11 વાગે જાઓ ને પછી એમ કહો કે ગોથરી જ ન મળી, 12 વાગે જાઓ ને ગોથરી જ ન મળી, પણ આ નગરની અંદર, આ ગામની અંદર ગોથરીનો ટાઈમ 1 વાગ્યાનો છે તો 1 વાગે મળે. સમયે સમયે જમી લેવું, સમયે સમયે ભોજન લઈ લેવું. રોગોની ઉત્પત્તિ શેના કારણે છે કે તમે સમયે ભોજન નથી કરતા, તમે સમયને નથી સાચવતા. સવારનો ટાઈમ શું છે, બપોરનો ટાઈમ શું છે, સાંજે સૂર્યાસ્તનો ટાઈમ શું છે, અને એ પણ આખું સાયન્ટિફિક પ્રૂવ કરેલું છે કે કયા ટાઈમે શું વાપરવું, કેવું કેવું વાપરવું. સવારનું ભોજન કોના જેવું કરવાનું? રાજા જેવું, બરાબર? થાય છે રાજાજી? સવારે કહે કે બેન કાલે બોછરી આવશું, તમે તમારી મન કે અમે તો ખાખરો ને ચા પીવે તો લેતા જ નથી. સવારમાં ખાખરો ને ચા જે સાંજે વાપરવાનું છે, સાંજે હળવો ખોરાક લેવાનો છે, એની જગ્યાએ સવારમાં સાંભળજો, વૈદ્ય લોકો પણ કહે છે, વૈદરાજ લોકો, સવારનું ભોજન એ રાજા અને મહારાજા જેવું, બપોરનું ભોજન એ શેઠ જેવું. એટલે દાળ ભાત શાક રોટલી તમે જે પણ મીઠાઈ ફરસાણ જે પણ લેવું હોય એ બપોરના સમય, અને રાત્રિનું ભોજન એક દરિદ્ર વ્યક્તિ વાપરે ને એવું વાપરવું. આખી સિસ્ટમ, આખી થિયરી આપણી બધી જ બદલાતી ગઈ છે, અને રોજ જો વિચાર કરો એના કારણે જ રોગોની ઉત્પત્તિ થઈ ગઈ છે. સમય થઈ ગયો છે, વધારે મારે કાંઈ જ નથી કેવું. બસ એક ગુરુ, એક સુષેણ વૈદ્ય બનીને આવ્યા છે અને અલગ અલગ પ્રકારની સંજીવનીઓ લઈને આવ્યા છે. તમને કયો રોગ થયો છે એ ખબર હોય અને કદાચ તમને ન ખબર પડતી હોય તો ગુરુને બતાવી દો, એ ગુરુ ટ્રીટમેન્ટ કરશે, એ ગુરુ દવા આપશે. અને જો જીવાત્માને દવા લાગુ પડી ગઈ ને, અમારું એક જ કામ છે કે દરેક વ્યક્તિનું કલ્યાણ થાય, અમારું એક જ કામ છે કે દરેક વ્યક્તિનું શ્રેય થાય, અમારું એક જ કામ છે દરેક વ્યક્તિનું મંગળ થાય, અને મારું અને તમારું પણ આવું શ્રેય મંગળ એ વેલાસર થઈ જાય, એ પ્રભુને પ્રાર્થના.